હોય, નવરાત્રીનો તહેવાર હોય, યુવાઓમાં ઉત્સાહ હોય, વડીલોને ભક્તિ કરવાનો અવસર હોય, ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર રાજ્યના નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં હંમેશા આગેવાની લેતી હોય છે. છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના યુવાનો મોડી રાત સુધી ગરબા રમી શક્યા છે એ પ્રકારની આપણે વ્યવસ્થાઓ ઊભી કરી છે. સાથે સાથે મારા રાજ્યના નાના મધ્યમ વર્ગીય વેપારીઓ, કોઈક લારી ચલાવતા હોય, કોઈક ફેરિયા હોય, કોઈ પાથરના પાથરીને કામ કરતા હોય, કોઈ રેસ્ટોરન્ટ ચલાવતા હોય, આ બધા જ વેપારીઓ નવરાત્રીના 9 દિવસમાં સારો વેપાર કરી શકે અને એ વેપાર થકી તેમના પરિવારની દિવાળી વધુ ઉજ્જવલ બને તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોથી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે બી આ સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકોને ધ્યાનમાં લઈને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે કરવામાં આવ્યો છે. મારી પાસે ઘણા આયોજકો આવ્યા કે સાહેબ 12 વાગ્યાથી થોડું વધારે ચાલે એ માટે માંગ કરી હતી, પરંતુ દાદાની સરકાર તો નાગરિકોને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે સવાર તકની છૂટની વાત આવી. આ બધા આયોજકો મને અલગ અલગ શહેરથી મળવા આવ્યા કાલે કે આટલા વહેલા સુધી તો અમારા જે બેન્ડ છે એ બી ના વગાડી શકે, ગીત ગાઈ બી ના શકે, પરંતુ આ મોટા મનથી ગયા વર્ષની જેમ મોડી રાત સુધી આ છૂટ મળે એટલે 1-2 વાગ્યા સુધી ગરબા અમે બધાને રમાડી શકીએ અને યુવાનો અને વડીલો બધા જ લોકો સાથે મળીને માં અંબાની ભક્તિ કરી શકે. એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ પોલીસ, લોકલ પોલીસ અને આયોજકો સાથે મળીને કરશે. પરંતુ જે બેન્ડ છે હોસ્પિટલોની નજીક હોય, કોઈ સોસાયટીઓની નજીક હોય અને સોસાયટી અને આ પ્રકારના કોઈ બી વ્યક્તિઓને બીજી રીતે તકલીફ ના પડે તેની બી ચિંતા પોલીસ અને આયોજકો સાથે મળીને કરવાના છે. એટલે કે કોઈને બી હેરાનગતિ ના થવી જોઈએ અને કોઈને બી હેરાનગતિ વગર મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને એની સાથે સાથે લોકોનો વેપાર બી ચાલે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે ઘણા બધા પેરેન્ટ્સની એવી સૂચન છે કે 2 વાગ્યા સુધી બાળકો પોતપોતાના ઘરે પહોંચે એવી બી વ્યવસ્થાઓ થવી જોઈએ. તો આ સૂચનને બી ધ્યાનમાં રાખ્યું છે જેથી લોકલ પોલીસ અને આયોજકો આ બધા સાથે મળીને વ્યવસ્થા કરશે. શેરી ગરબાના નિયમો એ અલગ પોલીસ જોડે બેસીને બનશે. સાથે સાથે જે પ્રોફેશનલ ગરબા છે એની બી વ્યવસ્થાઓ પોલીસ જોડે બેસીને અલગ કરવામાં આવી રહી છે. લાઉડસ્પીકરને લઈને કયા નિયમો પાલન કરવામાં આવશે? સુપ્રીમ કોર્ટની બી ગાઈડલાઈન છે સરકારના છે? ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. ખાસ સુરતમાંથી ભાજપના કોર્પોરેટરની ડિમાન્ડ આવી છે કે યુપીમાં જે પ્રકારે દુકાનદારોમાં કઈ જ્ઞાતિનો અથવા તો કયા વર્ગનો, કયા ધર્મનો માણસ છે એનો માલિક એ લખવાની જે જાહેરાત હતી, સુરતમાં પણ આ પ્રકારની ડિમાન્ડ આવી હતી કે ભાજપ સરકારે આવું કરવું જોઈએ. મને આ વિષય મારા સુધી આવ્યો નથી. એકવાર હું સ્ટડી કરીને આપને સંપૂર્ણ માહિતી આપું છું. કાલે કરી લીધું. કાલે સાંજે ફરી આવી ઘટના ના બને તે માટે જે કંઈ કરવા જેવું હતું એ મોટા ભાગે થઈ ગયું છે અને મારું બહુ સ્પષ્ટ માનવું છે કે ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી અને મારો નિયમ અને વ્યવહાર એ તમામ ગુનેગારો જોડે આ જ પ્રકારનો રહેશે. રાજ્યની પોલીસ જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ
એ પોલીસને ખૂબ સારી રીતે સમજણ છે અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું, પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો. જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે. અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં. કાયદામાં રહેશે, એ જરૂરથી ફાયદામાં રહેશે. આ પ્રકારની ભૂલ જો કરશો તો 7 જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે. જે એક્શન લેવાના હતા અને જે કોઈએ આ ગંભીર ભૂલ કરી છે, આવા ટપોરીઓ, આવા લોકો ભવિષ્યની અંદર તલવાર ઉચકવાનું તો છોડો, તલવાર હાથમાં લેતા હોય ને વિચારવામાં બી પગ ધ્રુજી જાય ને એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે. અને બાકી જે કઈ વિષયો છે એ ઉચ્ચ અધિકારીઓ જોઈ રહ્યા છે અને લોકલ પોલીસ દ્વારા આ તો એક નમૂનો છે. જરૂર પડશે તો આનાથી બી કડક પગલા ભરવામાં આવશે. એટલે આપ સૌની ચેનલો થકી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરું છું, તમને સ્વતંત્રતા બધી જ છે, પરંતુ તમારી સ્વતંત્રતા થકી જો કોઈ બીજાની સ્વતંત્રતા છીનવવાનો પ્રયત્ન કરશો તો ભારી પડી જશે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે દાદાના રાજમાં કોઈ પણ પ્રકારની દાદાગીરી નહીં ચલાવી લેવામાં આવે. કાયદાનું પાલન કરવું પડશે. જો પોતાની સ્વતંત્રતા થકી અન્ય કોઈની સ્વતંત્રતા છીનવવામાં આવશે તો ભારે પડશે. સાથે જ નવરાત્રીને લઈને પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે તમામ લોકો ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવી શકે તે માટે આયોજન કરાયું છે. બીજી તરફ કાયદો તોડનારને પણ કડકમાં કડક સજા થશે તેવી વાત ગૃહ રાજ્યમંત્રીએ કરી છે. કહ્યું કે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. તેમણે ગુજરાતના તમામ માતા પિતાઓ અને વાલીઓને પણ કહ્યું છે કે પોતાના બાળકોને કાયદો શીખવાડે. ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ પણ પ્રકારની દાદાગીરી નહીં ચલાવી લેવામાં આવે. જે કાયદો તોડશે તેને કડકમાં કડક સજા કરવામાં આવશે. જે કાર્યવાહી થવી જોઈએ એ ગઈકાલે કરી દેવામાં આવી છે એમને એમ પણ કહ્યું છે. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રીને લઈને પણ કહ્યું છે કે મોડા સુધી તમામ ગુજરાતીઓ ઉત્સાહપૂર્વક ગરબા રમી શકે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો તેમને મળવા માટે પણ પહોંચ્યા હતા. સાથે જ કાયદો વ્યવસ્થાને લઈને પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું છે કે દાદાના રાજમાં કોઈ પણ પ્રકારની દાદાગીરી નહીં ચલાવી લેવામાં આવે. તલવાર ઉઠાવતા તો દૂર, તલવાર હાથમાં પકડતા પણ લોકો કાપી જાય તે પ્રકારે આ કડકમાં કડક સજા કરવામાં આવશે. અને ઉચ્ચ અધિકારીઓ પણ આ મામલે અત્યારે પ્રકારની તૈયારી કરી છે. જે કાર્યવાહી થવી જોઈએ આ કેસમાં એ કરી દેવામાં આવી છે. લુખ્ખા તત્વોને ગૃહ રાજ્યમંત્રીએ આજે સ્પષ્ટપણે ચેતવણી આપી દીધી છે કે તમારી સ્વતંત્રતા માટે જો કોઈની સ્વતંત્રતા છીનવશો તો ભારે પડશે. 7 જન્મ સુધી યાદ રહેશે તેવી સજા કરવામાં આવશે એવું નિવેદન આજે ગૃહ રાજ્યમંત્રીએ આપ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે સ્પષ્ટપણે અસામાજિક તત્વોને ચેતવણી આપી છે.